નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનો ઇતિહાસનો પાઠ 5મો અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા, જેમાં સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન પ્રશ્ન જવાબ આપણે શીખવાના છે વિડીયોના માધ્યમથી. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો. ટૂંક જ સમયમાં આપણે એપ્લિકેશન પણ લોન્ચ કરવાના છીએ, તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણના નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો એ છે મૌખિક શિક્ષણનો. બીજો પ્રશ્ન, અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા કયા નામે ઓળખાતી હતી? તે ઓળખાતી ગામઠી, પંડ્યાની અને ધુળિયાની. ત્રીજો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી? તે કરી હતી વિલિયમ કેરેએ. ચોથો પ્રશ્ન, કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી? તે હતા એલેક્ઝાન્ડર ડફે. પાંચમો પ્રશ્ન, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? તો એ છે અંગ્રેજના જાણકાર નોકરીઓમાં અગ્રતા. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોને ફાળે જાય છે? તો એ છે લોર્ડ વિલિયમ બેન્ટિકના ફાળે. સાતમો પ્રશ્ન, ભારતમાં કયા કમિશનને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા આપવાની ભલામણ કરી હતી? તેને કરી હતી ઈસવીસન 1882ના હન્ટર કમિશને. આઠમો પ્રશ્ન, ઈસવીસન 1920માં કઈ યુનિવર્સિટી સ્થાપાઈ હતી? તે સ્થાપાઈ હતી જામિયા મિલિયા યુનિવર્સિટી. નવમો પ્રશ્ન, ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કોણે કોણે કરી હતી? તે કરી હતી બેતુન અને ઈશ્વરચંદ વિદ્યાસાગરે. દસમો પ્રશ્ન, બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? તો કરી હતી રાજા રામમોહન રાયે. 11 પ્રશ્ન, મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે? તો એ છે વર્ધા શિક્ષણ યોજના. પ્રશ્ન 12, ભવ્ય એ ગાંધીજીના કાર્યકારોની જે યાદી તૈયાર કરવાની છે તે નીચેનામાંથી કોનો સમાવેશ એ નહીં કરે? તે છે દુર્ગારામ મહેતાનો. 13મો પ્રશ્ન, નીચેના પૈકી કયા સાહિત્યકાર પ્રખર પ્રકૃતિવાદી હતા? તથા રવિન્દ્રનાથ ટાગોર. 14મો પ્રશ્ન, કયા ગવર્નર જનરલે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો હતો? તથા લોર્ડ વિલિયમ બેન્ટિક. 15મો પ્રશ્ન, કયા ગવર્નર જનરલે વિધવા પુનઃ લગ્ન કાયદો બનાવી વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું હતું? તે તો લોર્ડ ડેલહાઉસી. 16મો પ્રશ્ન, ભારતમાંથી અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવાનો પાયાનો વિચાર કોણે કર્યો હતો? તે કર્યો હતો મહાત્મા ગાંધીજીએ. 17મો પ્રશ્ન, ગુજરાતના મહાન સમાજ સુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહીં? તો છે ડી.કે. કર્વેનો. પ્રશ્ન 18, ગુજરાતના કયા સમાજ સુધારકે વિધવા સાથે લગ્ન કર્યું હતું? તે હતા વીર નર્મદે. 19મો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો? તે હતો શિકાગોની. 20મો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પેલું છે, ઈસવીસન 1835થી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. બીજી ખાલી જગ્યા, ઈસવીસન 1917ના સેડલર કમિશને માધ્યમિક કક્ષાનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની જોગવાઈ કરી. ત્રીજી ખાલી જગ્યા, ઈસવીસન 1844માં મુંબઈમાં એલિફન્ટ્સની કોલેજમાં સ્થાપના થઈ. ચોથી ખાલી જગ્યા, ભારતમાં ઈસવીસન 1922માં શાંતિ નિકેતન
વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી? 5મી ખાલી જગ્યા. અંગ્રેજી શિક્ષણ શાસ્ત્રી બેથુન અને ઈશ્વરચંદ વિદ્યાસાગરે ઈસવીસન 1849માં હિન્દ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી. 6ઠી ખાલી જગ્યા. અમદાવાદમાં ઈસવીસન 1850માં હરકુંવર શેઠાણીએ છોડીઓની નિશાળ નામની કન્યા શાળા સ્થાપી હતી. 7મી ખાલી જગ્યા. ઈસવીસન 1902માં સ્વામી શ્રદ્ધાનંદે કાંગડી ગુરુકુળની સ્થાપના કરી હતી. 8મી ખાલી જગ્યા. મહાત્મા ગાંધીએ ઈસવીસન 1920માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. 9મી ખાલી જગ્યા. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કરી હતી. 10મી ખાલી જગ્યા. કેશવચંદ્ર સેનના પ્રયત્નથી અંગ્રેજ સરકારે ઈસવીસન 1872માં લગ્ન વય સંમતિ ધારો પસાર કર્યો. 11મી ખાલી જગ્યા. મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવા ખૂબ પાયાનો વિચાર કર્યો હતો. 12મી ખાલી જગ્યા. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. 13મી ખાલી જગ્યા. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન, અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો. તો આ વિધાન સાચું છે. બીજું વિધાન, લોર્ડ વિલિયમ બેન્ટિકે ઈસવીસન 1801માં કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી. તો આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, બોઝ સંશોધન કેન્દ્ર કોલકાતામાં આવેલું છે. તો આ વિધાન સાચું છે. ચોથું, પાંડારકર ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીમાં આવેલ છે. તો વિધાન ખોટું છે. પાંચમું વિધાન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થા બેંગ્લોરમાં આવેલી છે. તો આ વિધાન સાચું છે. છઠ્ઠું વિધાન, ગાંધીજીના મતે સાક્ષરતા એ સ્વયં શિક્ષણ છે. તો વિધાન ખોટું છે. સાતમું, કેશવચંદ્ર સેને સોમપ્રકાશ સામયિક દ્વારા વિધવા પુનઃવિવાહની હિમાયત કરી હતી. તો આ વિધાન ખોટું છે. આઠમું વિધાન, ડૉક્ટર ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોના ઉત્કર્ષ માટે આજીવન સંઘર્ષ કર્યો હતો. તો આ વિધાન સાચું છે. નવમું વિધાન, પ્રાચીન ભારતમાં વિધવા પુનઃલગ્ન પર સામાજિક પ્રતિબંધ હતો. તો આ વિધાન ખોટું છે. 10મું, રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના પરમ શિષ્ય હતા. તો વિધાન ખોટું છે. 11મું, સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન નામની સંસ્થાના સ્થાપક હતા. તો વિધાન સાચું છે. 12મું, સ્વામી વિવેકાનંદ યુવાનોને કહેતા કે ઉઠો જાગો અને ધન પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો છે, બંધ બેસતા જોડકા રચો. અવિભાગના બવિભાગ સાથે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ તો આવેલ છે બેંગ્લોરમાં. બોઝ સંશોધન કેન્દ્ર તે આવેલ છે કોલકાતામાં. ખેતીવાડી કેન્દ્ર તે આવેલ છે દિલ્હીમાં. અને પાંડારકર ઇન્સ્ટિટ્યૂટ એ આવેલ છે પૂનામાં. ત્યારબાદ બીજું જોડકું જોઈએ. ડૉક્ટર ઝાકીર હુસેન તો એ હતા શિક્ષણ સમિતિના અધ્યક્ષ. મહાત્મા ગાંધી તો એ હતા ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક. રવિન્દ્રનાથ ટાગોર તો એ હતા પ્રખર પ્રકૃતિવાદી. અને રાજા રામમોહન રાય તો એ હતા આત્મીય સભાના સ્થાપક. પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, પ્રાચીન ભારતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠો કઈ કઈ હતી? એનો જવાબ છે નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા અને વલ્લભી વગેરે પ્રાચીન ભારતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠો હતી. બીજો પ્રશ્ન છે, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની કેવી વ્યવસ્થા હતી? તેનો જવાબ છે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં અભ્યાસ માટે નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક અને તાલીમ પામેલા શિક્ષકની વ્યવસ્થા ન હતી. ગામના જાહેર સ્થળે અથવા તો ગામના પાદરે વડ કે અન્ય વૃક્ષની છાયામાં
બાળકોને બેસાડવામાં આવતા હતા. આ રીતનું શિક્ષણ વ્યવસ્થા હતી. ત્રીજો પ્રશ્ન, ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી? તેનો જવાબ છે એલેક્ઝાન્ડર ડફ નામના ખ્રિસ્તી પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી. ચોથો પ્રશ્ન, ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ સાથે ઘટવા લાગી. તેનો જવાબ છે અંગ્રેજ સરકારના વહીવટમાં નોકરી મેળવવા માટે અંગ્રેજી શિક્ષણ પામેલા લોકોને જ મહત્વ મળવા લાગ્યું. આથી ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી. પાંચમો પ્રશ્ન, ગોપાલ કૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવાનું સૂચન કર્યું? તેનો જવાબ છે ગોપાલ કૃષ્ણ ગોખલે ઈસવીસન 1912માં અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું. છઠ્ઠો પ્રશ્ન, ભારતના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા કોને કહેવામાં આવે છે અને શા માટે? તેનો જવાબ છે ઈસવીસન 1854ના વુડના ખરીતા એટલે કે વુડ્સ ડિસ્પંચને ભારતના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે, કારણ કે એ ખરીતા દ્વારા ભારતમાં શિક્ષણના દરેક ક્ષેત્રે મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા. સાતમો પ્રશ્ન, ઈસવીસન 1854ના વુડના ખરીતા મુજબ કયા શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી? તેનો જવાબ છે ઈસવીસન 1854ના વુડના ખરીતા મુજબ કોલકાતા, મુંબઈ, મદ્રાસ એટલે કે હાલનું ચેન્નાઈમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીના સ્થાપના કરવામાં આવી. આઠમો પ્રશ્ન, મહારાષ્ટ્રમાં કન્યાઓ અને વિધવાઓ માટેની શાળાઓ કોણે કોણે સ્થાપી હતી? જવાબ છે મહારાષ્ટ્રમાં કન્યાઓ અને વિધવાઓ માટેની શાળાઓ મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે તેમજ જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ આ વિધવા અને કન્યાઓની માટેની શાળાઓની સ્થાપના કરી હતી. નવમો પ્રશ્ન, મહર્ષિ કર્વેએ મહિલાઓના શિક્ષણ માટે કયું મહત્વનું કાર્ય કર્યું હતું? તેનો જવાબ છે મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં મહિલાઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. તે આજે SNDT એટલે કે શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી યુનિવર્સિટી તરીકે શિક્ષણનું કાર્ય કરી રહી છે. દસમો પ્રશ્ન, હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ક્યારે કઈ કન્યા શાળા સ્થાપી હતી? તેનો જવાબ છે હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ઈસવીસન 1850માં છોડીઓની નિશાળ નામની કન્યા શાળા સ્થાપી હતી. 11 પ્રશ્ન, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તેનો જવાબ છે ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. 12મો પ્રશ્ન, ગાંધીજી પાયાના શિક્ષણને કેવું બનાવવા ઈચ્છતા હતા? તેનો જવાબ છે ગાંધીજી પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા. 13મો પ્રશ્ન, ગાંધીજી વિદ્યાર્થીને કયા પ્રકારનું શિક્ષણ આપવાની હિમાયતી હતા? તેનો જવાબ છે ગાંધીજી વિદ્યાર્થીને હસ્તકૌશલ્ય, સુથારીકામ, લુહારીકામ, વણાટકામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા. 14મો પ્રશ્ન, ગાંધીજીના મુખ્ય કાર્યકરોના નામ આપો. તેનો જવાબ છે ગાંધીજીના મુખ્ય કાર્યકરોમાં ઠક્કર બાપા એટલે કે અમૃતલાલ ઠક્કર, જુગતરામ દવે, પૂર્ણિમાબેન પકવાસા, આ બધા એમના મુખ્ય કાર્યકરોના નામ છે. 15મો પ્રશ્ન, રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ? તેનો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરી શકે તેમજ બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરી શકે એવું હોવું જોઈએ. 16મો પ્રશ્ન, બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તેનો જવાબ છે બ્રહ્મ સમાજની સ્થાપના ઈસવીસન 1828માં રાજા રામમોહન રાયે કરી હતી. પ્રશ્ન 17, કોણે ક્યારે બાળ લગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી? તેનો જવાબ છે
બ્રહ્મોત્ સમાજના નેતા કેશવચંદ્ર સેને ઈસવીસન 1870માં બાળ લગ્નના વ્યાપક ઝુંબેશ ચલાવી હતી. એની વિરુદ્ધની જે ઝુંબેશ હતી એમને કેશવચંદ્ર સેને 1870માં ચલાવી હતી. 18 પ્રશ્ન, ડૉક્ટર ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકો માટે શું કર્યું હતું? તેનો જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકાર આપવા જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમણે અનુસૂચિત જાતિના લોકોને મંદિરોમાં પ્રવેશ અપાવવા તેમજ અન્ય સાર્વજનિક સ્થળોએ પ્રવેશના સત્યાગ્રહો પણ કર્યા હતા. 19મો પ્રશ્ન છે, આપણા દેશમાં બાળ લગ્નની કુપ્રથા કઈ રીતે બંધ થઈ? એ તમારો જવાબ કોમેન્ટમાં જણાવવાનો છે. ટૂંકમાં લખી નાખજો એટલે મને ખ્યાલ પડે તમે કેટલા રીતના ચોપડીથી અનુસૂચિત છે. અને તમે જો ખ્યાલ ન હોય તો કોમેન્ટમાં વાંચી લેજો, હું દર્શાવી દઈશ. દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? તો દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી. 21મો પ્રશ્ન, ગુજરાતના કયા કયા મહાન સમાજ સુધારકોએ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ ઉગ્ર આંદોલનો ચલાવ્યા હતા? તેનો જવાબ છે ગુજરાતના નર્મદ, કરશનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ વગેરે મહાન સમાજ સુધારકોએ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ ઉગ્ર આંદોલનો ચલાવ્યા હતા. 22મો પ્રશ્ન, રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે શા માટે કરી હતી? તો જવાબ છે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસની ઉદાર ધર્મભાવના અને સેવા ભાવનાનો પ્રચાર કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. 23મો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદે મુખ્ય શો ઉદ્દેશ આપ્યો હતો? તેનો જવાબ છે સ્વામી વિવેકાનંદનો સમાજ સેવા અને સમાજ સુધારણનો મુખ્ય ઉપદેશ આપ્યો હતો. 24મો પ્રશ્ન છે, સ્વામી વિવેકાનંદના એ શાના પ્રતીક અને સ્ત્રોત બન્યા હતા? તો સ્વામી વિવેકાનંદ નવી વિચારધારણાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા હતા. પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવવા માટે શા પગલાં ભરવામાં આવ્યા? તેનો જવાબ છે સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. તેમણે પ્રતિવર્ષ 2 વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી. સર સયાજીરાવ ગાયકવાડના પત્ની ચિમનાબાઈ ગાયકવાડ પ્રતિવર્ષ એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો. બીજો પ્રશ્ન, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તેનો જવાબ છે ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી. તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. ત્રીજો પ્રશ્ન, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્ન કરવામાં આવ્યા? એનો જવાબ છે એમાં પહેલો પોઈન્ટ, મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી. બીજું, જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે શાળાઓની સ્થાપના કરી. ત્રીજો મુદ્દો, મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓને માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી, જે આજે SNDT એટલે કે શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. ચોથો પ્રશ્ન છે, 20મી સદીમાં ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી કઈ કઈ સંસ્થાઓ સ્થપાઈ હતી? એનો જવાબ છે 20મી સદીમાં ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ,
કોલકાતામાં બોઝ સંશોધન કેન્દ્ર, આંતર વિધાયકી, દેહરાદૂનમાં જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીમાં ખેતીવાડી કેન્દ્ર, હકડીમાં ઇન્જિનિયરિંગ વિદ્યાને લગતું કેન્દ્ર, પૂના એટલે કે જે પુણેમાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, આ વગેરે સંસ્થાઓ સ્થપાઈ હતી. 5મો પ્રશ્ન, 19મી સદીના ભારતમાં કયા કયા સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા? તેનો જવાબ છે 19મી સદીના ભારતમાં બાળ લગ્નો, અસ્પૃશ્યતા, દીકરીઓને જમતા વેત દૂધ પીતી કરવી એટલે કે મારી નાખવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, વિધવા પુનઃ વિવાહની મનાઈ, દહેજ પ્રથા, અંધશ્રદ્ધા, નિરક્ષરતા, જ્ઞાતિભેદ, કન્યા વિક્રય વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા. 7મો પ્રશ્ન, નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો આપો. એમાં પહેલું છે 19મી સદીએ ભારતના નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં છે. એનું કારણ છે 19મી સદીના ભારતીય સમાજમાં મુખ્યત્વે બાળ લગ્ન, અસ્પૃશ્યતા, દીકરીને જન્મતા વેત દૂધ પીતી કરવી એટલે કે મારી નાખવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, વિધવા પુનઃ લગ્નની મનાઈ, દહેજ પ્રથા, સ્ત્રી શિક્ષણનો અભાવ, જ્ઞાતિભેદ, કન્યા વિગ્રહ, અંધશ્રદ્ધા, વહેમો વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા. આ દૂષણો માનવતાના વિરોધી અને વ્યક્તિના વિકાસને રૂંધતા હતા. 19મી સદીમાં કેટલાક મહાન સુધારકોએ સામાજિક દૂષણો વિરુદ્ધ વ્યક્તિગત રૂપે અને સંસ્થાઓ સ્થાપીને તેને નાબૂદ કરવા માટે ઝુંબેશો ચલાવી હતી. એ ઝુંબેશોના પરિણામ સ્વરૂપે સમાજમાં નવી ચેતના અને જાગૃતિ આવી હતી. આ બધા કારણોસર 19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન, રાજા રામમોહન રાય ભારતના મહાન સમાજ સુધારક ગણાય છે. કારણ આપો. તેનો જવાબ છે 19મી સદીમાં ભારતમાં સામાજિક સુધારણાની જે પ્રવૃત્તિ શરૂ થઈ તેની પ્રથમ શરૂઆત રાજા રામમોહન રાયે કરી હતી. તેમણે સમાજના અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવતા બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, વિધવા પુનર્લગ્નની મનાઈ, સ્ત્રી શિક્ષણનો અભાવ વગેરે જેવા દૂષણો સામે ઝુંબેશો ચલાવી હતી. તેમના પ્રયત્નોથી ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકે ઈસવીસન 1828માં સતી પ્રથા વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો. રાજા રામમોહન રાયે વિધવા પુનર્લગ્નની હિમાયત કરી હતી તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું હતું. આમ 19મી સદીમાં ભારતમાં સામાજિક સુધારાઓ કરી રાજા રામમોહન રાયે આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો. આથી તેઓ ભારતના મહાન સમાજ સુધારક ગણાય છે. પ્રશ્ન 8મો છે, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી શિક્ષણની સ્થિતિ કેવી હતી? તો જવાબ છે પ્રાચીન ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોને શિક્ષણની સમાન તકો હતી. મધ્યમ યુગમાં સલામતીનું કારણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. ભારતમાં સ્ત્રી શિક્ષણની શરૂઆત માર્શમેન અને તેમના પત્નીએ કોલકાતા પાસે આવેલ શ્રીરામપુરમાં સ્થાપેલી કન્યાશાળાથી થઈ હતી. ઈસવીસન 1831થી 1851 સુધીના વર્ષો દરમિયાન એટલે કે આ 20 વર્ષ દરમિયાન ખ્રિસ્તી પાદરીઓએ અને કેટલાક શ્રીમંત કુટુંબોએ બંગાળ, મુંબઈ અને મદ્રાસ એટલે કે હાલના ચેન્નઈ પ્રાંતોમાં સમાજ સુધારકો રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી શિક્ષણની ભારપૂર્વક હિમાયત કરી હતી. પરંતુ એ સમયમાં અંગ્રેજ સરકારે સ્ત્રી શિક્ષણની મોટા ભાગે ઉપેક્ષા કરી. ઈસવીસન 1849થી 1850 દરમિયાન બંગાળના અંગ્રેજ શિક્ષણશાસ્ત્રી બેતુન અને પ્રખર બ્રહ્મોચ્ચ સમાજી ઈશ્વરચંદ વિદ્યાસાગરે ઈસવીસન 1849માં
હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી. આ શાળાએ સ્થાપનાએ ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો. ઈસવીસન 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 જેટલી કન્યા શાળાઓ હતી. એ સમયે બ્રિટિશ ભારતમાં માત્ર 4.89 જે કન્યાઓ શાળામાં હતી. આમ 19મી સદીમાં ભારતમાં સ્ત્રી શિક્ષણની પ્રગતિ ખૂબ ધીમી હતી. બીજો પ્રશ્ન, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો. તેમાં પહેલો પોઈન્ટ છે, તેમણે ઈસવીસન 1936માં વરદાન શિક્ષણ યોજના શરૂ કરી હતી. શિક્ષણ અંગે સુધારણાઓની ભલામણો કરવા તેમણે ડૉક્ટર ઝાકીર હુસેનના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની સ્થાપના કરી. બીજું, મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. ત્રીજો પોઈન્ટ, ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણની યોજના, પાયાની કેળવણી એટલે કે બેઝિક એજ્યુકેશન, ઉદ્યોગ શિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા હતા. ચોથો પ્રશ્ન, ગાંધીજીના મતે ચોથો પોઈન્ટ છે કે ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં આવે અને એને પછી રોજગારી પણ આપવામાં એ નિષ્ફળ નીવડ્યું હતું. પાંચમું, તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રી અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા. છઠ્ઠું, તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ, જેમાં વિદ્યાર્થીઓને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુનર શીખવવું જોઈએ. સાતમું, તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષા આપવાની હિમાયતી હતા. આઠમું, તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ્ય, સુથારી કામ, લુહારી કામ, વણાટકામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી પણ હતા. 9મો પ્રશ્ન છે ટૂંક નોંધ લખવાની. પહેલું છે બ્રહ્મ સમાજની પ્રવૃત્તિ. એમાં પહેલો પોઈન્ટ છે, ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામની પત્રથી સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. બીજું, બ્રહ્મ સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો. ત્રીજું, બ્રહ્મ સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ અંગે સરકાર કાયદો બનાવવા લાગી. ચોથું, વિધવા પુનઃલગ્ન માટે પુસ્તકો, ચોપાનિયા એટલે કે પેમ્પલેટ સાધના દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત પણ કર્યા. પાંચમું, ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકે ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો. પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. છઠ્ઠું, સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરવામાં આવી હતી. સાતમું, બાળ લગ્નો નાબૂદ કરવા પ્રયાસ કર્યો. આઠમું, આંતરજ્ઞાતીય લગ્નનો પ્રચાર પણ કર્યો. બીજી ટૂંક નોંધ છે રવિન્દ્રનાથ ટાગોર શિક્ષણ અંગેના વિચારો. એમાં પહેલું છે પોઈન્ટ કે તેઓ પ્રકૃતિલક્ષી શિક્ષણના હિમાયતી હતા. તેઓ માનતા હતા કે પ્રકૃતિના સાનિધ્યમાં જ જ્ઞાન મેળવે છે. બીજું, શિક્ષણ બાળકોનો સર્જનાત્મક વિકાસ કરે તેવું હોવું જોઈએ. ત્રીજું, બાળક શિક્ષણ કઠોર શિસ્તની મુક્ત હોવું જોઈએ, એટલે બધું કઠોર શિસ્ત ન હોવું જોઈએ. ચોથું, શિક્ષણની વ્યવસ્થા બાળકમાં કલ્પના શક્તિ અને કુતુલ વૃત્તિનો વિકાસ કરે એવી હોવી જોઈએ. પાંચમું, બાળકોમાં સંગીત, અભિનય અને ચિત્રકલા જેવી ક્ષમતાઓ વિકસાવવી જોઈએ. છઠ્ઠું, બાળકોમાં નીતિમત્તા અને આધ્યાત્મિકતા જેવા ગુણો પણ વિકાસ થવો જોઈએ. સાતમું, બાળકોને ભારતીય વિચારસરણી અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન પણ આપવું જોઈએ. આઠમું, શિક્ષણમાં બાળકોની મનોવૈજ્ઞાનિક વિકાસ થવા ક્ષમતા પણ હોવી જોઈએ. આમ પોતાના વિચાર પ્રમાણે શિક્ષણ આપવું માટે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં બંગાળમાં
શાંતિ નિકેતન નામની સંસ્થાની સ્થાપના કરી. સમય જતાં આ સંસ્થા શાંતિ નિકેતનના વિશ્વ ભારતી યુનિવર્સિટીના નામે પ્રસિદ્ધ થઈ અને આ સંસ્થાએ રાષ્ટ્રના અનેક વિદ્વાનો પણ આપ્યા છે. ત્રીજો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. એમાં પેલું છે, સ્વામી વિવેકાનંદ સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો. બીજું, તેમના મતે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં કે નિરાધાર બાળકોના મોંમાં રોટલીના ટુકડો મૂકી શકે નહીં, તો ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી, એવો ધર્મ માનતો નથી. ત્રીજું, તેઓ કહેતા હતા કે પહેલાં અન્ન પછી ધર્મ. ચોથું, તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા, તેથી તેઓ કહેતા હતા કે માનવ સેવા જ પ્રભુ સેવા. સર્વિસ ટુ મેનકાઇન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ, એમનું સૂત્ર હતું. પાંચમું, તેઓ યુવાનોને કહેતા કે અનિષ્ટમ જાગૃત પ્રાપ્ત વારાની બોધતા, એટલે કે ઉઠો જાગરો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, સ્વામી વિવેકાનંદ કહેતા. તો આ તો આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનો 5મા પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.